તો નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો 1 તારીખથી થશે 11 મોટા ફેરફારો, જેમાં પેટ્રોલ અને ગેસ સસ્તું, તો નવા બેંક નિયમો, 2000 રૂપિયાનો હપ્તો અને આધાર કાર્ડ, રેશન કાર્ડ અને પાન કાર્ડમાં થશે સૌથી મોટા ફેરફારો. તો પાકિસ્તાને કર્યું યુદ્ધની મોટી જાહેરાત, 51 મોત, આખા ભારતમાં જાહેર રજા કરો, જલસો. તો ખતરનાક માવઠાને અંગે સૌથી મોટી આગાહી, ખાસ તૈયાર રહેજો. તો લોનમાં સાક્ષી બનતા પહેલા ચેતી જજો, નવા નિયમો. તો બદલાઈ જશે લાયસન્સની હવે સિસ્ટમ, વાહન ચાલકો થઈ જાય સાવધાન, અને હવે ગામડાઓ બનશે સ્માર્ટ. મુખ્યમંત્રીએ કરી સૌથી મોટી જાહેરાત. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર મોટા ધડાકાની ચેતવણી, સાવધાન થઈ જજો. અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક માહિતી, દરેક સમાચાર જણાવું તે પહેલા જે પણ લોકો ખબર ગુજરાત ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ખબર ગુજરાત ચેનલના માધ્યમથી મળી જાય. તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો 1 તારીખથી ગુજરાતમાં થશે 8 મોટા ફેરફારો, જેના વિશે વિસ્તારથી વાત કરીએ તો મિત્રો, નવા મહિનાની શરૂઆત થાય છે. 28મી મહિનો છે, ફેબ્રુઆરી તે પૂરો થયો છે, અને હવે માર્ચ મહિનાની શરૂઆત થાય, એટલે કે 3જા મહિનાની શરૂઆત થાય પહેલા તમારા ખિસ્સા ઉપર ભારે અસર પડવાની છે, કારણ કે નવા બેંક નિયમો, વાહન નિયમો, રેશન કાર્ડ, પાન કાર્ડ, આધાર કાર્ડ અને ગેસ, પેટ્રોલ, ડીઝલને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, જેના વિશે સૌથી પહેલા વાત કરીએ તો મિત્રો, 1 તારીખથી જે છે તે જે સૌથી મોટો ફેરફાર થવાનો છે તે થવાનો છે તમારા સિમ કાર્ડને લઈને, એટલે કે મોબાઈલ ફોન અંદર તમે જે સિમ કાર્ડ વાપરો છો તે રિલેટેડ સૌથી મોટા સમાચાર છે. 1 તારીખથી મિત્રો તમે સિમ કાર્ડ વગર વોટ્સએપ, ટેલિગ્રામ કે કોઈ પણ મિત્રો ઓનલાઈન એપ્લિકેશન વાપરી શકશો નહીં. જો મિત્રો તમે ફોનમાંથી સિમ કાર્ડ કાઢી નાખો છો કે સિમ કાર્ડ તમારું બંધ થઈ જાય છે, તો તમે મોબાઈલ ફોન હવે મોટા ભાગના એપ્લિકેશન વાપરી શકશો નહીં. સરકારે મિત્રો આ મોટો નિર્ણય લીધો છે કે જેનાથી જેટલા પણ લોકો સિમ કાર્ડનો દુરુપયોગ કરે છે, છેતરપિંડી કરે છે, તેવા લોકોને પકડી શકાય. બીજા નંબરે મિત્રો, તમારા નંબરથી મિત્રો જો કોઈ તમે ખોટી રીતે બીજાને છેતરપિંડી કરવાની કે કોઈ પણ પ્રયાસ કરશો તો તમારું સિમ કાર્ડ પણ બંધ કરી દેવામાં આવશે, અને તમને પણ મિત્રો તમારી પર કાર્યવાહી પણ થઈ શકે. બીજા નંબરે મિત્રો વાત કરીએ તો ગેસ સિલિન્ડર, પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના નવા ભાવો જાહેર થશે. એમાં મિત્રો બધા જ લોકોને આશા છે કે આ વખતે જે છે તે ગેસ સિલિન્ડર અને પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટશે, કારણ કે હમણાં જ બજેટ જાહેર થયું છે, તો બજેટની અસર ન પડી શકે ભાવની અંદર. મોટા ભાગના લોકોની એવી આશા છે કે ગેસની અંદર ભાવ ઘટાડો થઈ શકે. બીજા નંબરે મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડ બંધ થવાને લઈને સૌથી મોટા સમાચાર છે. તો 1 માર્ચ 2026થી KYC કર્યા વગરના તમામ રેશન કાર્ડ થઈ જશે બંધ. તેની સાથે ચોથા મોટા ફેરફાર વિશે વાત કરીએ તો ચોથો મોટો ફેરફાર થશે કે 3જા મહિનામાં ખેડૂત ખાતેદારના ખાતામાં આવશે 2000 રૂપિયાનો આવનારો 22મો હપ્તો. જ્યાં મિત્રો 99% ચાન્સ છે કે 2000 રૂપિયાનો આવનારો જે 22મો હપ્તો છે એ હોળીના સમયગાળાની અંદર, હોળીવાળા અઠવાડિયાની અંદર, એટલે કે 3જા મહિનામાં ખેડૂત ખાતેદારની અંદર ખાતામાં આવી શકે. અને સૌથી મોટો 5મો ફેરફાર એ થશે કે વાતાવરણ પલટાશે. ગુજરાતમાં નવી ઋતુ, ઉનાળાની શરૂઆત થશે આવનારા 3જા મહિનાથી. અને મિત્રો સૌથી મોટી માહિતી એ છે, સમાચાર એ છે કે માવઠાનો ખતરો ગુજરાત ઉપર તોળાઈ રહ્યો છે. 5મો ફેરફાર એ થશે કે ગુજરાતમાં આવનારા 10 દિવસમાં માવઠા ભૂકાક બોલાવી શકે, તો ખેડૂતોએ તૈયાર રહેવું. ત્યારબાદ 7મા અને 8મા મોટા ફેરફાર વિશે વાત કરીએ તો 7મો મોટો ફેરફાર થશે હવે ડિજિટલ પેમેન્ટને લઈને, અને 8મો મોટો ફેરફાર થશે હવે ભાડુઆત અને મકાન માલિકોને લઈને. જી હા મિત્રો, સૌથી મોટા સમાચાર છે. જો તમે ભાડે રહેતા હોય અથવા તો તમે જો મકાન માલિક હોય અને ભાડે મકાન આપેલું હોય, તો હવે નવો કાયદો લાગુ થશે 1 તારીખથી. જેમાં મિત્રો તમને જણાવી દઈએ તો જે સૌથી મોટો ફેરફાર થશે 1 માર્ચથી, તો ભાડા અને મકાન માલિકને લઈને તેના વિશે વાત કરીએ તો હવે જો મકાન માલિકોએ ભાડું વધારવું હશે, તો મકાન માલિકોએ ભાડૂતને 3 મહિના અગાઉ નોટિસ આપવી પડશે. જી હા મિત્રો, હવે ગમે ત્યારે ભાડું વધારી શકાશે નહીં, 3 મહિના અગાઉ જે છે તે મિત્રો નોટિસ આપવી પડશે. અને બીજો મોટો ફેરફાર એ થશે કે મકાન માલિક 24 કલાક પહેલા સૂચના આપ્યા વગર ઘરમાં પ્રવેશ કરી શકશે નહીં, જેથી વિવાદ ન થાય. જી હા મિત્રો, મકાન માલિકે જો પોતાના મકાનમાં જવું હોય, જ્યાં ભાડૂત રહેતા હોય ત્યાં જવું હોય, તો 24 કલાક અગાઉ સૂચના આપવી પડશે. 24 કલાક પહેલા ભાડૂતને જો સૂચના ના આપી હોય તો મકાન માલિક ઘરમાં જે છે તે પ્રવેશ કરી શકશે નહીં, જે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની સાથે સૌથી છેલ્લો ને 8મો ફેરફાર એ થશે કે હવે ડિજિટલ પેમેન્ટ જે છે તેની અંદર ઘણી બધો મોટો ફેરફાર કરવામાં આવશે. તો જો મિત્રો તમે પણ દુકાનની અંદર જાઓ છો અને ઓનલાઈન પેમેન્ટ કરો છો, તો એમાં ઘણો બધો ફેરફાર થશે, કારણ કે હવે અત્યાર સુધી તમે જે છે તે મિત્રો સ્કેન કરીને પેમેન્ટ કરી દેતા હતા પાસપોર્ટ નાખીને, પરંતુ હવે જે છે તે મિત્રો કેટલીક ડિજિટલ ઓથેન્ટિફિકેશન બાયોમેટ્રિક્સની થઈ શકે, એટલે કે તમારી ફિંગરપ્રિન્ટ પણ આપવી પડી શકે, અને તમારો મોબાઈલ ફોનના ફેસ વડે પણ મિત્રો સ્કેન જે છે તે થઈ શકે, સુરક્ષાઓ વધારવા માટે અને છેતરપિંડીઓ ઘટાડવા માટે.
ત્યાર પછી આવી રહ્યા છે સૌથી મોટા સમાચાર. ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર. ખતરનાક માવઠાના એંધાણ ગુજરાત ઉપર મંડાયા ત્યારે ફરી એકવાર મિત્રો માવઠાની શરૂઆત થવાની છે. ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનો જે છે તે 28 દિવસનો હતો અને 28 દિવસમાં 5 રાઉન્ડ માવઠાના જોવા મળ્યા છે. તેની વચ્ચે હવે ખતરનાક રાઉન્ડ ત્રીજા મહિનાના શરૂઆતના અઠવાડિયાની અંદર ગુજરાત ઉપર સૌથી મોટો ખતરો. કારણ કે મિત્રો અરબ સાગરની અંદર એટલે કે અરબી સમુદ્રની અંદર આ વર્ષ 2026ની સૌથી પહેલી સિસ્ટમ આકાર લેવા જઈ રહી છે. અત્યારથી માહિતી મળી રહી છે તે આધારે અરબ સાગરમાં જે છે તે આ વર્ષની સૌથી મોટી સિસ્ટમ અને સૌથી પહેલી સિસ્ટમે આકાર લીધો છે. તેનાથી ગુજરાતના સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સાથે કચ્છને અસર કરી શકે અને બીજી બાજુ મહારાષ્ટ્રના વિસ્તારોમાં પણ આ અરબ સાગરની સિસ્ટમ જે છે તે મિત્રો માઠું નુકસાન પહોંચાડી શકે. તો ખેડૂત ભાઈઓ તૈયાર રહેજો, કારણ કે સિસ્ટમ જે છે તે હવે ખૂબ જ વધારે આગળ વધી રહી છે અને આવનારી કલાકોની અંદર ખાસ તો મિત્રો માર્ચ મહિનાના એટલે કે આવનારા ત્રીજા મહિનાના પહેલા અઠવાડિયાની અંદર જે છે તે ગુજરાત ઉપર સૌથી મોટો માવઠાનો ખતરો છે અને બીજા નંબરે ઋતુ પરિવર્તન પણ થવાનું છે. એટલે કે ગુજરાત રાજ્યની અંદર જે મિત્રો હવે ત્રીજા મહિનાના દિવસો આગળ જશે, આવનારી 5 તારીખ આવશે ત્યાં સુધીમાં તાપમાન 39 થી લઈને 40 ડિગ્રી સુધી પણ પહોંચી શકે તેવા પણ એંધાણ જે છે તે સામે આવ્યા. તો હવામાનમાં મોટા પાયે ફેરફારો થશે. ત્યાર પછી ગુજરાતમાં ફરી એકવાર મોટા ધડાકાની ધમકી આપવામાં આવી છે. જ્યાં મિત્રો આ છેલ્લા 10 દિવસમાં ત્રીજી વાર ધમકી મળી છે. તેની વચ્ચે ગુજરાતમાં સુરક્ષાઓ વધારી દેવામાં આવી, હાઈ એલર્ટ. કારણ કે ગુજરાતમાં મિત્રો છેલ્લા 10 દિવસથી લગાતાર ધડાકાની જે છે તે મિત્રો ધમકીઓ આપવામાં આવી રહી છે. તેની વચ્ચે હવે મિત્રો જે છે તે એક મોટી ધમકી આપવામાં આવી છે. ધમકી અનુસાર ગુજરાતમાં પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસને થી ઉડાડી દેવાની મિત્રો જે છે તે મિત્રો ધમકી ભર્યો મેસેજ મોકલવામાં આવ્યો છે. તેની વચ્ચે સુરત, વલસાડ, નવસારી, હિંમતનગર, અમરેલી અને ભાવનગરની પોસ્ટ ઓફિસોને મળી છે સૌથી મોટી ધમકી ધડાકાની. તેની વચ્ચે જૂનાગઢ અને મહેસાણામાં પણ પોસ્ટ ઓફિસને ઉડાડી દેવાની મળી છે ધમકી. ત્યારે અને ડોગ સ્કોડ સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં પણ ધમકી મળી છે ત્યાં પોલીસ તરફથી તહેકીકાત કરવામાં આવી રહી છે, તપાસો હાથ ધરવામાં આવી છે અને સુરક્ષાઓમાં કડક વધારો કરવામાં આવ્યો. કારણ કે પહેલા પણ ગુજરાત હાઈકોર્ટને પણ ઉડાડવાની ધમકી મળી હતી, ગુજરાતની શાળાઓને પણ ઉડાડવાની ધમકી મળી હતી અને હવે પોસ્ટ ઓફિસ સુધી વાત પહોંચી ગઈ છે. ત્યારે સુરક્ષાઓ કડક કરવામાં આવી. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. નીતિન ગડકરીએ કરી સૌથી મોટી જાહેરાત. ટૂંક સમયમાં બદલાશે લાયસન્સના સિસ્ટમ. તો મિત્રો જો તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે તો મિત્રો આ નિયમોનું પાલન તમારે ખાસ કરવું પડશે અને જો તમારે નવું લાયસન્સ કઢાવવાનું છે તો આ તમારે સમાચાર ફરજિયાત જોવા પડશે. કારણ કે ડ્રાઇવિંગ લાયસન્સની સિસ્ટમમાં થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર. ત્યારે ગુજરાત અને ભારતમાં રહીને જો તમે માર્ગ ઉપર વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું હવે હળવાશથી પણ જો મિત્રો તમે ફોલો ન કરતા હોય એટલે કે તમે જો હલકામાં લેતા હોય ટ્રાફિક નિયમને તો હવે સાવધાન થઈ જજો. કારણ કે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે હવે મોટી કાર્યવાહી કરવાની તૈયારીઓ આવી રહી છે. ત્યારે કેન્દ્ર સરકાર ટૂંક જ સમયમાં દેશમાં ડ્રાઇવિંગ લાયસન્સની આખી સિસ્ટમ બદલવા જઈ રહી છે. કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીએ જાહેરાત કરી છે કે ભારતમાં ટૂંક જ સમયમાં ગ્રેડ આધારિત ડ્રાઇવિંગ લાયસન્સ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આનો મતલબ મિત્રો એ થયો કે દેશભરમાં માર્ગ સલામતીને લઈને પહેલેથી જ મિત્રો નિયમ બનેલા છે, એટલે કે પહેલેથી જ ટ્રાફિક નિયમો બનેલા છે, પરંતુ ઘણા બધા લોકો આ નિયમોને હલકામાં લેશે તો એવા લોકોને જે છે તે હવે પકડવામાં અને ફટકારવામાં આવશે. ત્યારે હવે મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ રિપોર્ટ કાર્ડ તરીકે જે છે તે ગણવામાં આવશે. એટલે કે ડ્રાઇવિંગ લાયસન્સના આધારે ખબર પડી જશે કે તમે કેટલા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. જો મિત્રો તમે નિયમ તોડો છો તો તેનાથી લાયસન્સમાંથી ચોક્કસ સંખ્યામાં પોઈન્ટ તમારા કાપવામાં આવશે. અને મિત્રો તમને જણાવી દઉં, જો તમારા પોઈન્ટ નિર્ધારિત મર્યાદાથી નીચે જાય છે તો તમારું લાયસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવશે અને હંમેશા માટે પણ રદ થઈ શકે. જો મિત્રો તમે વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરો છો અને સુધરતા નથી, આવા મામલામાં તમારું જે છે તે ડ્રાઇવિંગ લાયસન્સ હંમેશા માટે પણ રદ કરવામાં આવી શકે. અને જો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ નથી બનેલું તો મિત્રો નવું લાયસન્સ કઢાવવામાં પણ મિત્રો તમારે મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે. તો ખાસ ડ્રાઇવિંગ લાયસન્સનું પાલન હવે કરવું, નહીંતર આ બધા નિયમોનું જે છે તે લાગુ તમારી ઉપર થઈ જશે અને તમારું ડ્રાઇવિંગ લાયસન્સ બનેલું હશે તો અટકી જશે અને નવું કાઢવાનું હશે તો નીકળશે નહીં. ત્યારબાદ આવી રહ્યા છે સૌથી મોટા સમાચાર. આખા ભારતમાં જાહેર રજા જાહેર કરવામાં આવી છે. ત્યારે ભારત અને ગુજરાતવાસીઓ જે છે તે મિત્રો હવે સૌથી મોટો જલસાના સમાચાર, કારણ કે જાહેર રજા આવી રહી છે. તમે મિત્રો શનિ, રવિ અને રજાનો પ્લાન બનાવીને જે છે તે મિત્રો તમે કોઈ પણ પ્રકારની ઉજવણી કરી શકો. ત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. જો મિત્રો તમે ખાસ કરીને જે સમાચાર આવી રહ્યા છે તે અનુસાર મિત્રો આ વખતે જે છે તે હોળી અને ધૂળેટીને લઈને સૌથી મોટા સમાચાર છે. તેમાં હોળી અને ધૂળેટી મિત્રો અમુક વિસ્તારોની અંદર 3 તારીખે ધૂળેટી ઉજવી રહ્યું છે,
છે તો અમુક લોકો 4 તારીખે ધૂળેટી ઉજવી રહ્યા છે. તેની વચ્ચે સાચી ધૂળેટી ક્યારે છે અને સાચી જાહેર રજા ક્યારે જાહેર કરવામાં આવશે તેના વિશે જાહેરાત. આ વર્ષે મિત્રો હોળી ધૂળેટીના પર્વની ઉજવણી જે છે તે 4 માર્ચ 2026 બુધવારના રોજ કરવામાં આવશે. તો મિત્રો હોલિકા દહન જે છે તે 3 માર્ચ એટલે કે 3 તારીખે થશે. ગુજરાતમાં સત્તાવાર રજા જે છે તે 4 તારીખે રહેશે એટલે કે 3 તારીખે ધૂળેટી નથી. ધૂળેટી 4 તારીખે રહેશે અને 3 તારીખે હોળી પ્રગટાવવામાં આવશે. અને રજાની વાત કરીએ તો રજા તમને 4 તારીખે ધૂળેટીના દિવસે જે છે તે આપવામાં આવશે અને એ રજા તમામ સરકારી કચેરીઓમાં પણ રહેશે અને તમામ આખા ભારતની અંદર ખાસ તો આખા ગુજરાતની અંદર જાહેર રજા જે છે તે 4 તારીખે રહેશે. તમામ વસ્તુઓ જે તમામ જગ્યાઓ જે છે તે બંધ રહેશે. ત્યાર પછી સૌથી મોટા સમાચાર લોનના સાક્ષી બનતા પહેલા ખાસ આ સમાચાર જોઈ લેજો. તમારા માટે ખાસ સમાચાર છે. ત્યારે મિત્રો જો તમે પણ કોઈના વ્યક્તિઓના અથવા તમારા સગા સંબંધીના લોનમાં જો સાક્ષી બનતા હોય તો આ સમાચાર પહેલા તમારે જાણવા પડશે. તો જો મિત્રો તમે ક્યારેય ભવિષ્યમાં લોન લ્યો છો અથવા કોઈના સાક્ષી બનો છો તો આ સમાચાર અત્યારથી જાણી લેજો. જ્યારે ક્યારેય પણ મિત્રો જીવનમાં તમારી સાથે આ ઘટના ના બની શકે. તો મિત્રો ભારતમાં લાગણીઓમાં તણાઈને મિત્રો સંબંધીઓ અથવા પરિવારવાળાઓ જે છે તે ઘણા સગા સંબંધીઓની લોનમાં જામીન કરી તે ચૂંટાતા હોય છે અથવા જામીન જે છે તે મિત્રો બનતા હોય છે. આ એક સામાન્ય વાત છે પરંતુ હવે આમ કરવું તમને ભારે પડી શકે છે. કોર્ટે મિત્રો લોન ગેરેન્ટર એટલે કે લોનમાં જે સાક્ષી બનનારાઓ છે તે અંગે ખૂબ જ કડક અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. તેની વચ્ચે જે ગેરેન્ટર બનનારાઓ માટે લાલ બત્તી સમાન બની શકે તો સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઇન્વોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ હેઠળ મિત્રો સ્પષ્ટતા કરી છે. જો કોઈ વ્યક્તિ લોન ચૂકવવામાં ડિફોલ્ટ કરે છે એટલે કે મોડું કરે છે, હપ્તા ભરતા નથી તો બેંક હવે મુખ્ય લેણદાર અને જે સાક્ષી બનેલો ગેરેન્ટર હોય તે બંને સાથે એકસાથે વસૂલાતની પ્રક્રિયા શરૂ કરી શકે. ભારતીય કરાર અધિનિયમ કલમ 128 અને ટાંકીને કોર્ટે જણાવ્યું હતું. અહેવાલ મુજબ જેટલી જવાબદારી લોન લેનારની છે બરાબર તેટલી જવાબદારી તેમાં સહી કરનાર સાક્ષી એટલે કે ગેરેન્ટરની પણ બને છે તેવી પણ માહિતી મળી હતી. તો ખાસ સાવચેત રહેવું. અહેવાલ અનુસાર આ માહિતી સામે આવી છે. તમે ખુદ પણ મિત્રો આ અહેવાલ વાંચી શકો. ત્યાર પછી ગુજરાતમાં જે છે તે ગામડે હવે મોટા સુધારાઓ થશે. વાયર અને કચરાથી રાહત મળશે. ગામડાઓ સુધારવામાં આવશે, સ્માર્ટ બનાવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી સૌથી મોટી જાહેરાત. ત્યારે ગુજરાતને આધુનિક, સલામત અને સ્માર્ટ બનાવવા માટે સરકાર તરફ મોટા પગલાં લેવાયા. ત્યારે ગુરુવારે મિત્રો 2 મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે સરકારે. તેના વિશે વાત કરીએ તો સરકારે શહેરોમાં ઇલેક્ટ્રિક વાયરોના ફસાવાથી મુક્ત કરવા માટે ગુજરાત વાયર મુક્ત શહેર મિશન શરૂ કર્યું છે. મિત્રો તમે જ્યાં જોવો છો ગુજરાતમાં ત્યાં વાયર લટકેલા હોય છે સોસાયટીઓમાં, રોડ વચ્ચે. તો આ જેટલા પણ વાયરો છે તેને કારણે મિત્રો જે છે તે ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે અને જોવામાં પણ મિત્રો ગંદકી દેખાતી હોય છે. આના કારણે ગુજરાતમાં હવે ગુજરાત વાયર મુક્ત શહેર મિશન શરૂ કરવામાં આવ્યું છે અને ગામડા વિસ્તારોની અંદર સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે મુખ્યમંત્રી નિર્મલ ગ્રામ યોજના શરૂ કરવામાં આવી છે. બજેટમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ બંને વસ્તુથી શું થશે તો સૌથી પહેલા તો મિત્રો વાયરો જે છે તેની અંદર ઘટાડો કરવામાં આવશે. ગુજરાત વાયર મુક્ત કરવામાં આવશે અને બીજા નંબરે શહેરી વિકાસ સાથે ગામડાઓની ઉપર પણ ભારણ મૂકવામાં આવ્યું છે. ગામડાઓની અંદર પણ મિત્રો મુખ્યમંત્રી નિર્મલ ગ્રામ યોજના અંતર્ગત 650 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ પૈસા જે છે તેનાથી ઉપયોગ કરીને આખા ગુજરાતના તમામ ગામડાઓ છે ત્યાં મિત્રો કચરાનો નિકાલ યોગ્ય પ્રમાણમાં કરવામાં આવશે. સ્વચ્છતા અને જાહેર આરોગ્યની ગુણવત્તા સુધારવા ઉપર ધ્યાન આપવામાં આવશે. તો 600 કરોડ રૂપિયા ગામડાઓની અંદર કચરાનો નિકાલ કરવા માટે ગુજરાત સરકારે જાહેર કર્યા, જેનાથી ગુજરાત અને ખાસ તો ગામડાઓ સ્માર્ટ બનશે. ત્યારબાદ આવી રહ્યા છે સૌથી મોટા સમાચાર. પેટ્રોલ બદલાશે 1 તારીખથી. જે હા મિત્રો પેટ્રોલ બદલાશે જાણીને ચોંકી ગયા હોય તો ખાસ કાન ખોલીને સાંભળી જજો. 1 તારીખ એટલે કે 1 એપ્રિલ 2026 ગુજરાતની અંદર તમામ પેટ્રોલ પંપ ઉપર હવે નવા પેટ્રોલ મળશે. કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં ઈંધણ એટલે કે પેટ્રોલની ગુણવત્તાને લઈને સુધારો કરવા અને આયાત ઉપર નિર્ભરતા ઘટાડવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકાર મિત્રો બહારથી પેટ્રોલની આયાત કરે છે અને ભાવ ખૂબ જ મોંઘો પડે છે. આને ઐતિહાસિક સુધારો કરવામાં આવશે. આવનારી 1 એપ્રિલ 2026 એટલે કે 1 તારીખથી ગુજરાત સહિત સમગ્ર ભારત દેશની અંદર 20% ઇથેનોલ ભેળવેલું પેટ્રોલ જે છે તે ફરજિયાત વેચાણ કરવામાં આવશે. આ અંગે કેન્દ્રીય મંત્રાલય દ્વારા સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવી છે. એનો મતલબ એ થયો કે 1 તારીખથી હવે મિત્રો પહેલા જે પેટ્રોલ મળતા હતા તેમાં સુધારો કરવામાં આવશે. પેટ્રોલ બદલાઈ જશે. એ મિત્રો જે બદલાયેલું પેટ્રોલ છે તેમાં 20% ઇથેનોલ ભેળવવામાં આવશે અને જે પેટ્રોલ મિત્રો પહેલેથી જે છે તે મળી રહ્યું છે. ઘણા બધા લોકોનું કહેવું છે કે જો 20% ઇથેનોલ ભેળવવામાં આવે તો પેટ્રોલ સસ્તું થઈ જાય છે. તો સરકાર પેટ્રોલના ભાવમાં ઘટાડો કરે. હવે ખાસ જોવાનું રહેશે કે 1 તારીખથી જ્યારે પેટ્રોલ બદલાય ત્યાર પછી સરકાર પેટ્રોલ ડીઝલમાં ઘટાડો કરે છે કે નહીં, એ ખાસ જોવાનું રહેશે.
ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો હોળી ધૂળેટી કરવા માટે સરકાર આપશે મફતમાં ગેસ સિલિન્ડર. સૌથી મોટા સમાચાર. જી હા મિત્રો, ભાજપની સરકાર હવે હોળી ધૂળેટી કરવા માટે મફતમાં ગેસ સિલિન્ડર આપવા જઈ રહી છે. તેની વચ્ચે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. અત્યાર સુધી તો યુપીની અંદર ભાજપ સરકાર મફત ગેસ સિલિન્ડર આપતી હતી, પરંતુ હવે ભાજપ સરકારે એક નવો નિર્ણય લીધો છે બીજા રાજ્ય માટે. ત્યારે મિત્રો તો તમે ન જાણતા હોય તો જણાવી દો તો દિવાળી દરમિયાન અને હોળી દરમિયાન ભાજપ સરકાર યુપીમાં મફતમાં ગેસ સિલિન્ડર અત્યાર સુધી આપતી હતી. હવે યુપીની સાથે સાથે ભાજપ સરકારે નિર્ણય લીધો છે કે મફત ગેસ સિલિન્ડર હોળી કરવા માટે દિલ્હીના લોકોને પણ આપવામાં આવશે તેવો ભાજપ સરકાર તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે. તેની વચ્ચે ગુજરાતના ઘણા બધા લોકો જે છે તેવી ફરિયાદ કરી રહ્યા છે કે જો ભાજપની સરકાર દિલ્હી અને યુપીમાં મફત ગેસ આપતી હોય હોળી કરવા માટે, તો ગુજરાતમાં પણ 30 વર્ષથી ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. તો ગુજરાતની અંદર પણ હોળી ધૂળેટી કરવા માટે મફત ગેસ સિલિન્ડર બીજા રાજ્યોની જેમ આપવામાં આવે તેવી માંગણી ઉઠાવવામાં આવી છે. તો એની વચ્ચે મિત્રો જો ગુજરાતીઓ તમે આ સમાચાર જોઈ રહ્યા હોય તો કોમેન્ટમાં લખી દેજો કે મફત ગેસ સિલિન્ડર બીજા રાજ્યોની જેમ ગુજરાત રાજ્યની અંદર આપવો જોઈએ કે પછી નહીં. ત્યાર પછી જોઈએ તો પાકિસ્તાને યુદ્ધ જાહેર કર્યું. 51 મોત. સૌથી મોટા સમાચાર. ભારત અને પાકિસ્તાન વચ્ચે ગયા વર્ષે યુદ્ધ થયું હતું અને આ વખતે પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથે યુદ્ધ જાહેર કર્યું છે. પાકિસ્તાનને મિત્રો બંને બાજુથી ખતરો તોળાઈ રહ્યો છે, કારણ કે એક બાજુથી અફઘાનિસ્તાન સાથે મિત્રો પાકિસ્તાને યુદ્ધનું એલાન કર્યું છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે મિત્રો જે છે તે હવે યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે તેવી પાકિસ્તાને પણ જાહેરાત આપી હતી. પાકિસ્તાની વાયુસેના ફરીથી અફઘાનિસ્તાનમાં ઘૂસીને મિત્રો એર સ્ટ્રાઇક કરી હતી. તાલિબાનનો દાવો છે કે તેમણે ઇસ્લામાબાદના ફૈઝબાદ લશ્કરી મથક સહિત અનેક મુખ્ય સ્થળોએ નિશાન બનાવ્યા. એટલે કે મિત્રો ભારત અને પાકિસ્તાન યુદ્ધની ચર્ચાઓની વચ્ચે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનનું યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે ઘણા બધા લોકો એવું જણાવી રહ્યા છે કે પાકિસ્તાન જ્યારે અફઘાનિસ્તાન સાથે યુદ્ધ કરી રહ્યું છે ત્યારે ભારતે પણ આમાં સામેલ થઈને પાકિસ્તાનને આતંકવાદ સામે યોગ્ય જવાબ આપવો જોઈએ. આ મામલે મિત્રો તમારું શું માનવું છે જરૂરથી કોમેન્ટમાં જે છે તો મિત્રો લખીને જણાવી આપજો. ત્યારબાદ જોઈએ તો ખેડૂત આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર. ભારે રોષ અને ગુસ્સો જોવા મળી રહ્યો છે. ત્યારે ખેડૂત આંદોલન ફરીવાર થશે કે નહીં તેના વિશે સૌથી મોટી જાહેરાત. ત્યારે ગુજરાતમાં મુદ્દો ગરમાયો છે, કારણ કે મિત્રો અત્યારે ઠેર ઠેર આંદોલનની તૈયારીઓ જે છે જોવા મળી રહી છે, કારણ કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે કેટલાક દિવસોમાં થવાની છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થાય તે પહેલા ખેડૂતોના પ્રશ્નો અને ફરી એકવાર મિત્રો ચર્ચાઓ વધી ગઈ છે. ખેડૂતોએ મામલો ગરમાવ્યો છે. ત્યારે ખેડૂતોના 3 થી 4 પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન તો છે નકલી બિયારણ, એટલે કે ખેડૂતો પાસેથી પૂરેપૂરા પૈસા લઈને નકલી બિયારણ આપી દેવામાં આવે છે. આનું સરકાર સમાધાન લાવે. બીજા નંબર ઉપર ખેડૂતોને ખાતરની અછત સર્જાઈ રહી છે, એટલે કે ખેડૂતો પાસે યોગ્ય ખાતર નથી અને માર્કેટમાં પણ મળી રહ્યું નથી. તો ખેડૂતો માટે સરકાર જે છે તે પૂરતું ખાતર માર્કેટમાં અવેલેબલ કરાવે. બીજા નંબરે સિંચાઈના પાણીની પણ સમસ્યા છે. તો ખેડૂતોએ એ પણ ફરિયાદ કરી છે કે ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળતું નથી, જેનાથી પાક સારા મળતા નથી. તો પાણીની વ્યવસ્થા પણ સરકાર કરે. અને ચોથા નંબર ઉપર ટેકાના ભાવે ખરીદી જે સરકારે વાયદો કર્યો હતો, 4 મહિના થઈ ચૂક્યા છે, હજુ પણ ખેડૂતોના ખાતામાં પૈસા આવ્યા નથી. એટલે કે સરકાર ખેડૂતો પાસેથી જે ટેકાના ભાવે ખરીદી કરે છે, પાક ખરીદે છે ખેડૂતો પાસેથી, ત્યાર પછી ખેડૂતના ખાતામાં એ પાક ખરીદ્યો હોય તેનું પેમેન્ટ એટલે કે પૈસા પૂરા પાડતી હોય છે. પરંતુ 4 મહિના થઈ ચૂક્યા છે, ખેડૂતો પાસેથી પાક ખરીદી લેવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી ખેડૂતોના ખાતાની અંદર જે છે તે મિત્રો સહાય જમા થઈ નથી, પૈસા જમા થયા નથી તેવી પણ ખેડૂતોએ માગણી કરી. તેની સાથે મિત્રો ખેડૂત નેતા પ્રવીણ રામે સોમનાથથી ખેડૂત બચાવો યાત્રાની જાહેરાત કરી છે, જે 24 તારીખથી શરૂ થઈ છે અને 8 માર્ગે ગાંધીનગર પણ પહોંચશે. અને મિત્રો જણાવી તો આ બધી માંગો સાથે જે છે તેમણે વાત કરી છે કે ખેડૂતોની આ બધી સમસ્યાનું સમાધાન લાવવામાં આવે. અને ખેડૂતો જે છે તે લગાતાર ગુસ્સે ભરાઈ રહ્યા છે. આંદોલનની ચીમકીઓ પણ જોવા મળી.